1, આ 2, આ 3, આ 4 અને હું પોતે 5. અમે 5 હાડા હાથમાં બધા જાગી બધા બેસી ગયા. અલગ અલગ વેરાયટીમાં મળશે. જો આજે છે ને અમારે દિવાબેનનું એન્યુઅલ ફંક્શન છે, તો અમારે જવાનું છે વહેલું. એને વહેલી મૂકવાની છે, અમારે થોડી વાર પછી જવાનું છે. પણ અમારે હા, અને એકવાર સ્ટેજ ઉપર પ્રેક્ટિસ કરાવશે, એવું બધું થશે. ફટાફટ પી હાલ. પરમ પૂજ્ય પિતાશ્રી નથી આવવાના અમારા, એટલે અમે બાળક નથી આવવાના, આપણે જ જવાનું જ ખાલી. મૂકો એ અત્યારે ખાલી તને મૂકવા આવે છે, પછી હું ભાઈ લેટ થી આવશું. તમને લોકોને કોણ? ઈ તમારો બેનો પ્રશ્ન છે. અમે હાલો બા જલ્દી પેટ પૂજા, બાદ મેં કામ દૂજા. તો અમારે છે ને આજે સંજીવ કુમાર ઓડિટોરિયમમાં છે અમારું એન્યુઅલ ફંક્શન. આજે છે દીવાનું, આવતીકાલે છે પૃથ્વીનું. પણ અમારા પરમ પૂજ્ય પિતાશ્રીને ટાઈમ નથી, મતલબ એને કામ છે, એટલે એ નથી આવવાના. તો જવાના છીએ ખાલી કોણ? હું, પૃથુ અને દીવા. હું અને મારા 2 બાળકો. અને મારી એક બાળકીનું મોઢું જરા બગડી ગયું છે, કારણ કે એના પરમ પૂજ્ય પિતાશ્રી નથી આવવાના. હાલો જલ્દી નાસ્તો. પૃથુ ચાલ જલ્દી ફટાફટ. નાઈ ધોઈને રેડી થઈ ગયા, ખાલી કપડાં ચેન્જ કરવાના છે. પણ પેલા દીવાને છોડી આવીએ, ડ્રોપ કરી આવીએ, પછી હું આવીને રેડી થઈને પછી જાઉં. કાંઈ નહીં, કપડાં ધોવાના ફટાફટ પીવા માંડ. હાલ 7:45 થઈ ગયા, 7:45 ને 5. ચલો અમે ફટાફટ ખાઈ લઈએ પરોઠા અને ચા, પછી ફટાફટ દીવાને મૂકી આવીએ. પછી અમે આવીને હું મારો દીકરો રેડી થઈને જઈએ. કેમ બધું હું દીવાને મૂકીને આવું ત્યાં તું નાઈ લેજા. ઈ કે મેકઅપ નથી કરવો, ઈ કે ફાઉન્ડેશન નથી લગાડવું. કયો કલર કરો લિપસ્ટિક નો દીવા? પિંક કર દો. આવો મમ્મી, પણ આ કેટલી ડાર્ક છે. તો ટીચરે ડાર્ક ના પાડી છે. હા, લાઈટ. લેવું બીજા એને કર્યા પેલા બધું કાચમાં જોઈ લેવું. નહીં. આ કઈ લે માર સામે જો. ટીચર ટચઅપ કરે ને તેને કે જે નથી જરૂર હોય, કોઈનો મેકઅપ મોઢા ઉપર અડાડતી નહીં. થઈ ગયું સરસ. અહીંયા તો કરો. કીડી પણ બસ. હાલો મન તો બી કરી દેશે. નથી કરવો, આપણે ના પાડજે કે જે મેમ મને નથી કરવો. તું જ કહી દેજે ને. જા ભગવાને જે કર ફટાફટ. ચલો જલ્દી. ભગવાન પગે લાગી લેજે. લાગી લીધું. લાગી ઉઠાવ. માટી પીની રક્ષા કર્યો, ટુકડા ખાર કરે. આપણે પોતે માટી તો હું નથી આવી કેમ આપણે દયાવો જો અમે મા દીકરો છે ને દીવાના ક્યાં મૂકી છે ગાડી એન્યુઅલ ફંક્શનમાં.
દીવાને મૂકી આવ્યા અને હવે હું અને પૃથુ જઈએ છીએ આવવાના જ જો મા દીકરો પહોંચી ગયા. ઇન્વિટેશન કાર્ડ છે ફોનમાં છે. હા થાકી ગયા કાદીકુ બહુ હલવું પડ્યું. પાર્કિંગ દૂર હતી. प्रणम्य राधा कृष्णस्य Open. Ladies and gentlemen, as per our tradition, we begin this evening by seeking the blessings of the Lord Ganesha for our annual function and for all of us. Yes, before every new beginning, we pray to Lord Ganesh for success, peace, and happiness. This beautiful tradition is known as Ganesh Vandan. To stop. If you cannot reuse it, refuse it. So let's say no to plastic. Next, Venal sir is called up to the stage to felicitate Himmat sir. સ્પિરિચ્યુઅલ મૂલ્યો છે એ પણ બાળકને આપતા રહેજો અને સ્વામીનો ધ્યેય એ જ છે કે શિક્ષણની સાથે સાથે સારા મૂલ્યોનું ઘડતર થાય અને બાળકને વધુ ને પણ 4 વસ્તુ આપજો એટલે વિકાસ થાય. તમારા પ્રશ્ન બાબુ બાબુ विठ्ठल जा हर विठ्ठल 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 हर विठ्ठल 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 जा हर विठ्ठल 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 जा हर विठ्ठल 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 जा हरि विठ्ठल. अरे सती ऐसे कठोर हृदय वाले काले के लिए मेरे घर में कोई दर्द मत करो सती. अरे मैं तो हो चुका. तूने इतनी कठिन परिस्थिति में भी अपने विट्ठल का साथ नहीं छोड़ा. तुझ जैसे भक्त पर हमें गर्व है. तुम भी धन्य हो माते जो अपने पुत्र के लिए भगवान तक से लड़ने को तैयार हो गई. मेरा बच्चा मेरा बच्चा. सारे देश की नजरें हमारे वैज्ञानिकों पर थी. हम चंद्रमा से कुछ ही दूरी पर थे. तभी अचानक कुछ ऐसा हुआ कि हमारा संपर्क हमारे यान से टूट गया. सारे देश में मायूसी छा गई, लेकिन फिर भी हमारे वैज्ञानिकों ने हार नहीं मानी. उन्होंने ठान लिया, जीतेगा इंडिया, जीतेगा. ऊंचे रहे अपना है જો અમે આવી ગયા ઘરે 1:30 થયા છે અને ઘરે આવ્યા હવે છે ને એટલી દબાવીને ભૂખ લાગી છે. દીવાન બ્રેકફાસ્ટ ત્યાં હતો તો દીવાબેન સમોસું ને એવું ખાઈ નહીં તેને ફ્રેન્ડને આપી દીધું અને અમારા લોકોનું નહોતું એટલે અમને તો બહુ ભૂખ લાગી છે. તો હવે છે ને પહેલાં ફટાફટ જમી લઈએ. બા હેનું શાક બનાવ્યું છે? હાશ માને માથું ચડ્યું અને ફોનમાં બેટરી ઉતરી ગઈ છે એટલે ફોન ચાર્જિંગમાં મૂકીને ફટાફટ જમી લઈએ અને પછી સૂઈ જઈએ. તો એવું જ લાગે છે. ચલો તારું કેવું રહ્યું બકા? મજા આવી? બહુ ફાઇન ડાન્સ કર્યો તે હો. જમવાનું પડ્યું. ચલો જમી લઈએ હવે. ઉભા રહો તો બોલતા જાવ તો કેવું થઈ ગયું? એટલે હું બદલાઈ નાખું એમ. बाकी शौक देख रहे हो भाई लोग बहन लोग. મમ્મી વિવેક નો ફોન આવ્યો કે આપણે બહાર જઈએ કે ખાવા એમ. તો એ કે હું આવું છું
ફટાફટ તૈયાર થાવ એમ. કેટલા 7 જેવું વાગ્યું છે. તો મેં કીધું લાઈ આવ્યા નથી ને હું ફટાફટ છે ને કંઈક ખાઈ લઉં. તમારે તો આમાં મમ્મીએ ભાજી એની મેથીની બનાવી છે અને મેથીની ભાજીનો રોટલો ખાવો છે ન ખાવું. તો મારે એવું છે જો ના પાડું તો પછી એમ કે તું કે હાથ ન પાડે. એટલે મેં કીધું છે ને હું વિવેક આવ્યા નથી ને ત્યાં હું ફટાફટ ઘરે છે ને ખાઈ લઉં અને પછી ગાડીમાં બેસી જવાનું. તો ખાઈ ન ખાઈ એ 2 નંબરની વાત છે. તો મેં કીધું આમાં હું તૈયાર થાય મમ્મીને કહું તૈયાર જ છું કેટલી સરસ તો લાગુ છું. તો મમ્મી કે આખું કડસલી ટી શર્ટ થઈ ગયું છે એમ. ક્યાં ગયા? ગ્રીસ પડી ગઈ છે કે બદલાઈ નાખે એમ. મમ્મી જેવું તેવું કપડું ન ગમે હો ભાઈ. કા મમ્મી? અરે હમણાં પહેર લો તમે જોવો. હા હો મમ્મી ને સાસુ ને બહુ શોખ હતો. મતલબ અમારા બા હતા ને બહુ શોખીન હતા. બહુ શોખ હતો. શું ઘરમાં આપણે ઘરમાં 2 સાડી પહેરવાની 2 નહીં પહેરવાની 3 4 પહેરવાની એક ને એક સાડી નહીં પહેરવાની બદલતા પહેરવાની. બાને બહુ શોખ હતો બહુ એટલે બહુ જ. મમ્મી ને સાસુ શોખ હતો ને એવો મારા સાસુ શોખ છે. એટલે હવે મારે પૃથ્વીને બહુ ને એટલો શોખ કરાવવાનો જ. હા મમ્મી? જો કે ઈ જનરેશન તો શોખીન જ હશે પણ શોખ એમ એવો લિમિટ વાળો હો. આમ મતલબ અત્યારની જનરેશન પ્રમાણે નહીં કે જેમ ફાવે એમ નહીં. શોખ કરવા ગમે બધું માપનું એમ. અને આજે ભાઈ જે ડાન્સ હતો સ્કૂલમાં એક ડાન્સ પિક્ચરના ગીત ઉપર નહોતો. બધા ડાન્સ હો મમ્મી ટોટલી ડાન્સ મતલબ કૃષ્ણ ઉપર નહીં બધા ભગવાન ઉપર. જો આપણે કેવો કહેવાય એક ડાન્સ હતો આપણે મહાદેવ ઉપર. પહેલો ગણેશ વંદના હતી ગણપતિ બાપા. પછી એક હતો આપણે સ્વામિનારાયણ ભગવાન ઉપર. પછી એક ગોરા કુંભારનો હતો. ગોરા કુંભારની આખી સ્ટોરી બતાવી. હું તમને લાઈવ હતું યુટ્યુબમાં. હું તમને હમણાં કરી દઉં ટીવીમાં. તમે આખું જોજો. એટલું સરસ ડાન્સ હતો. મતલબ બધું સરસ થીમ ઉપર હતું એમ કે જે ભગવાનની બધી સ્ટોરીઓ થઈ ગઈ હોય ને કે ગોરા કુંભારને કેમ હતું કે વિઠ્ઠલ કરતા કરતા એના ઓલા છોકરાને એને માટીમાં ઓલો ખૂંદી નાખ્યો હતો. પછી ભગવાને એનો સજીવન કર્યો હતો. એ આખી ગોરા કુંભારની સ્ટોરી હતી એમ. બધું મતલબ બધું ધાર્મિક ઉપર હતું. અને બધા છોકરાઓને ડાન્સે એવો શીખવાડ્યો હતો. હેડ્સ ઓફ ટીચરને કે એટલા બધા છોકરાને કોર્ડિનેટ કરીને એક આખું આમ શું કહેવાય એને આમ એક આખો આમ ડાન્સ ઊભો કરવો ને એ એટલે બહુ મહેનતનું કામ હતું. જોવાવાળા અમને એટલું મહેનતવાળું લાગતું હતું. ટીચરે કર્યું કેવી રીતે હશે. ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ પછી ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર એ બધા લેવલના ડાન્સ હતા. એટલે સુપર્બ હતું. બહુ ફાઇન હતું. યુટ્યુબ ઉપર આખી લિંક આવી છે. મેં તો બધા વિડીયોઝ લીધા છે પણ એમાં અમે જોશું મસ્ત. ચલો હું ખાઈ લઉં. અંકલ કહેવાય. સરખી વાત કરી. બોલો લાવો મેનુ. સ્કેન કરીને પેલા મેનુ જોઈ લઈએ પછી દીવડી તારે આવવું નહોતું ને? પૂછો કેમ આવી? કેમ કે પ્લે ઝોનમાં જાવે છે ને એટલે બહેન ચાલુ ચાલાક છે. ચાલુ નહીં. મમ્મી પાણીપુરી તારી ખુશી શેની છે? મેન્ટોસ અહીંયા બેસતો. ખુશી મેન્ટોસ શક્કરપારા ટુ ચેનલ પ્લીઝ ચેનલ ટુ માય શક્કરપારા પ્લીઝ શક્કરપારા માય ચેનલ એમ ચેનલ પ્લીઝ ટુ માય શક્કરપારા. એક ઓરેન્જ પાણી બે પૃથ્વીની એક ઓરેન્જ પૃથ્વી અને આ બે એક મમ્મીની એક પપ્પા. તમારી કઈ ઓરેન્જ નહીં? ઓરેન્જ મારી અને પૃથ્વી. વન પીસ
બચ્ચે હે ના બચ્ચે. મેં કીધું ખાઈ પી લીધું છે ને તે મસ્ત ઘરે જઈને સુઈ જશું, પણ છોકરા માને કાંઈ ફંકી ગેમ સમજાવું છું. અમે નાના હતા ને ત્યારે આ ફંકી મંકી બહુ લઈ જતા હતા છોકરાઓને. એ ત્યારે વીઆરમાં હતું, અહીંયા નહોતું. અને અત્યારે આમાં જવાનું છે પ્લેઝોનિયામાં. એમાં જવું જરૂરી નહોતું. નીકળો બહાર નીકળો. અમે છે ને પેલા વીઆરમાં ફંકી મંકી હતું ને ત્યારે એમાં બહુ જતા હતા, અને હવે છે ને ત્યાંથી બંધ થઈને અહીંયા આવ્યું છે આ નવું હમણાં બન્યું છે ને એમાં. અત્યારે એની બાજુમાં એક પ્લેઝોનિયા બન્યું છે, આજે એ જોઈ લઈએ કેવું છે. ગ્રોસરી સ્ટોરમાં પહોંચી ગયા બેન, સુપર માર્કેટ. આ છે ને સામે સેન્ડ એરિયા છે, બરાબર. અમે નાના હતા ને ત્યારે અમે તો ગામની ખેતી, ઓલા ગામની ખેતરની માટી અને એમાં રમેલા હતા. શું કહેવા માંગશો? સેન્ડ એરિયા છે અલગથી, અને આપણે કેવી માટીમાં રમીને મોટા થયા, બરાબર ને. આપણે દીવા ખબર નાની હતી, પૃથ્વી નાનો હતો ને દીવા એને બેયને આપણે નાના હતા ને ત્યારે એ સેન્ડ કીટ લઈ દીધી હતી, ખબર છે? તો હું એમ કહું કે આપણે હવે મતલબ માટીની એવી કીટ ઘરે લાવીને રમાડવા પડે. અને આપણી વખતમાં આપણે શું કર્યું હતું? આપણે દેશમાં રમેલા હતી, એ જ વાત છે. હા, એટલે આ બધું છોકરા જોયા કરે ને એટલે કીધા કરે, આવું ખૂટે નહીં. બાકી નકર સાચી મજા તો જે ઓલી માટીમાં આવે એવી કાંઈ આમાં થોડી આવે. હવે એટલા કમથામાં માટી ભરી. You want to say something? No. Rain, go away. Cocomelon. બાળકોના એરિયામાં આવીને આપણે બાળક બની જઈએ. ખેતરમાં વોટરમેલન થઈ છે, કોકોમેલન કે ઊભા રહેજો બધા. વોટરમેલન. તમે અત્યારે કેવા લાગો છો ખબર? મસ્કમેલન. વોટરમેલન કે ભી વોટરમેલન? મસ્કમેલન. હા બેટા, વોશરૂમ આવો ને બહાર. ઓય મારા દીકરાને સકાવ. બસ એને ગાડીમાં આટો મરાવ. દીવા અહીંયા સેન્ડ છે, બેબી મૂકી આવશે, જોજો હમણાં. દીવા દીકુ નહીં, દીકુ કેમ ગયું તારું? દીકાને પગી વિઠ્ઠલ પાસે મૂકે.